વંદુના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે બાવાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદીપમાં નિરંમુક્ત છે તેવો જ એ પણ નિરંમુક્ત થઈ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનો નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ અને માયાના પાસ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિશેનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. અને સ્ત્રી, પુત્ર અને ધનાદિક પદાર્થ તે તો જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન ને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષયી જનને પંચવિષયનું ચિંતન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છે, અને ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવા ઈચ્છે, અને નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવા ઈચ્છે, અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને ઈચ્છે, અને નાસિકા તે ભગવાનને ચડ્યા જે પુષ્પ, તુલસી તેના સુગંધને ઈચ્છે, પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં. એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તને 3 પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. તે નિશ્ચયરૂપ ધ્યાન રહે કે સાધુ પાસે જાવું છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે,
બાકી તેલધારા વૃત્તિ મૂર્તિમાં રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પ્રતિલોમ કરવામાં 4 વિઘ્ન છે તેની વિકતિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે લખવું ભણવું તે તો ઠીક છે ને ભક્તિનું કાંઈ શરૂ આવતું નથી, પણ નિયમ રાખી બબ્બે ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે ને બબ્બે ઘડી ભક્તિ કરે તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પ્રથમ કાંઈ નહોતું ને આટલા કારખાના થયા અને હજી થાય છે ને વળી થશે, એ તો વધતું જ જશે. પણ મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ એ જ કરવાનું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ તો નિયમે કેટલુંક વર્તાય છે, પણ સર્વ વાતની છૂટ મૂકે જે જેમ જેને ફાવે એમ વર્તું એવી આજ્ઞા થાય ત્યારે કેટલું વર્તાય એમ પોતાનો તપાસ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે. એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ. માટે એ સર્વેના છળમાં આવવું નહીં ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સૂઈ રહેતો હોય પણ તે ભારે ભગવદી હોય તે આપણાથી ઓળખાય નહીં. તે ઉપર ગામ ભાદરાના ડોસાભાઈની વાત કરી જે એ મંદિરમાં આવીને સૂઈ રહેતા ને બીજા અડધી રાત સુધી બેસતા પણ તેની બરાબર થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પદાર્થ જાજા ભેળા ન કરવા નીકર મૂંઝવણ થવાની ને વાસના રહે ને દેહ સારું પદાર્થ છે અને દેહને તો વેરી જ ગયો છે. તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે ને દેહાભિમાન મૂકી સર્વે દોષ જાય છે. એમ વાત કરી તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું છે મુક્તાનંદ સ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઉતરતા જેવા રહે કે ન રહે. બીજું 16 સાધનનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું છે તેણે કરીને અક્ષરધામને પમાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પંગતમાં બેસીને મેળાવીને લાડુ જમે તે નિસ્વાદી કહેવાય ને એકલો નોખો જો કાચો બાજરો ચાવે તોય પણ તે સ્વાદીઓ કહેવાય. તે માટે જુદું પડે જ બગડે છે અને નિસ્વાદી કેને કહીએ. એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે પંગતમાં જે મળે તે મેળાવીને ખાઈ લે, બીજું કાંઈએ ઉપાર્જન ન કરે ને ચાળા ચૂંટતો ન ફરે એ નિસ્વાદી કહેવાય ને ત્યારે જ ભગવાન એની ઉપર રાજી થાય છે. તે રાજી કરવાના ઉપાય સાધુનો સમાગમ ને નિયમ એ 2 છે. ગર્ભવાસમાં શું કહીને તું આવ્યો રે એ કીર્તન બોલાવીને કહે છે તરવાર તો ખરી પણ ક્ષત્રિયના હાથમાં હોય ને વાણિયાના હાથમાં હોય. એમ આવા વચન પણ બ્રહ્મવેતાના લાગે પણ બીજાના લાગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે હે નાથ, હે દયા સિંધો, હે કૃપા સિંધો, હે કલિદોષ નિવારક, હે ભક્તિ ધર્માત્મજ, હે યોગ કલા પ્રવર્તક, હે વર્ણિવેશ દર્શક, હે શાલગ્રામ તૃષાહર, હે બ્રહ્મવિદ્યા પ્રવર્તક, હે અધમોદ્ધારણ, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે શુદ્ધ એકાંતિક ધર્મ પ્રવર્તક, હે હરિજન વલ્લભ, હે નિષ્કામ ભક્ત વલ્લભ, હે નૈષ્ટિકાગ્રણીન, હે ભક્ત વલ્લભ, હે સ્વામિનારાયણ, હે નીલકંઠ, હે હરિકૃષ્ણ, હે હરે, હે નારાયણ, હે ધર્મધુરંધર, હે સર્વજન રક્ષક, હે સહજાનંદ સ્વામીન, તમે મારી ઉપર રાજી થઈને મને પોતાનો એકાંતિક દાસ જાણીને મારા હૃદયને વિશે નિત્ય નિવાસ કરીને રહેજો. આવી રીતે નિત્ય વહેલા ઉઠીને શ્રી પુરુષોત્તમ ભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી
ને આવી રીતે જો મુમુક્ષુ નિત્ય પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાન નિવાસ કરીને અખંડ રહે. આવી રીતે શ્રી પુરુષોત્તમ ભગવાન અગણિત જીવોનું કલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય પ્રતાપ તે સર્વે જીવને સહેજમાં દેખાડતા હતા. તે ઐશ્વર્ય પ્રતાપ તે મૂળક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાત્યાન સ્વામીએ પોતે દીઠેલું તેમાંથી આ તો સંક્ષેપ માત્ર છે.